અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદના સરા રોડ ઉપર આવેલા ઉમા સોસાયટીમાં રહેતા વેપારી કેદારિયા ગામ પાસે લીજોન એગ્રો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામના નવા બનતા કારખાનાના ગોડાઉનમાં પોતાની ક્રેટા ગાડીની અંદર ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને તે વેપારી યુવાન પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેના આધારે મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને હાલમાં વ્યાજખોરો સહિત કુલ મળીને 10 શખ્સો સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। મૂળ મોરબી તાલુકાના પીપળિયા ગામના રહેવાસી અને હાલ હળવદના સરાર રોડ ઉપર આવેલા ઉમા સોસાયટીમાં રહેતા હંસાબેન નવીનભાઈ આદ્રોજા ઉંમર વર્ષ 45 હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શરદભાઈ વાલજીભાઈ પટેલ અને સુરેશભાઈ વાલજીભાઈ પટેલ રહે બંને હળવદ તથા ભરતભાઈ ગાંડુભાઈ પટાસણા રહેઠાણ મોરબી, અનિલભાઈ મંગલ રહેઠાણ સેગવા ગામ, ગજાનંદભાઈ જોશી રાધનપુર, સૌરભ રાઠી રાઠી એન્ટરપ્રાઇઝ, ગિરીશભાઈ મહેશ્વરી સૌરભ રાઠીના બનેવી, ઘેટી દાદા ગજાનંદભાઈનો માણસ, જગદીશભાઈ મહાદેવ કેનવાસિંગવાડા તથા રામજીભાઈ રામનિવાસ સામે પતિને મરવા માટે મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવેલ છે, જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પતિએ કેદારિયા ગામની સીમમાં નવા બનતા લીજોન એગ્રી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાના ગોડાઉનમાં ગ્રાઉન્ડમાં પોતાની ક્રેટા ગાડીની અંદર બેસીને ત્યાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને ફરિયાદીના પતિ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી। ત્યારબાદ મૃતક યુવાનના પત્નીએ લખાવેલ ફરિયાદમાં જણાવ્યું કે શરદભાઈ અને સુરેશભાઈ પાસેથી લીધેલ જમીનના બધા રૂપિયા ચૂકવી આપવા છતાં લીધેલ જમીનનો દસ્તાવેજ ન કરી આપીને વધારાના 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, તેમજ ભરતભાઈ પટાસણા પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા, જેની ચૂકવણી કરી આપવા છતાં પણ વધારે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, તો બાકીના 7 આરોપી દ્વારા ધંધાના બાકી રૂપિયાની ઉઘરાણી કરી અને ફરિયાદીના પતિને ધાક ધમકી આપવામાં આવતી હતી। આમ આરોપીના માનસિક ત્રાસના કારણે ફરિયાદીના પતિએ કંટાળીને પોતાની જાતે જ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો। આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્ની નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે હાલ 10 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન, મોરબી। હળવદના નવનીતભાઈ આદ્રોજા નામના કારખાનેદારે તારીખ 17ના રોજ આત્મહત્યા કરી હતી અને એમણે પોતે સુસાઇડ નોટ લખેલી હતી, જે એની કારમાંથી મળી આવેલ હતી। જે મુજબ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમણે અલગ અલગ ઇસમો પાસેથી પૈસા લીધા હતા, તો આ પૈસાની પઠાણી ઉઘરાણી અને તોતિંગ વ્યાજ ન દેવું પડે એના માટે એમણે આ સુસાઇડ કર્યું હતું અને આ સુસાઇડ કરવાના કારણને લીધે તેમના પત્ની હંસાબેન નવનીતભાઈ આદ્રોજાએ આ સુસાઇડ નોટમાં લખેલા ઇસમો પૈકીના 10 ઇસમો વિરુદ્ધ આ અંગે ફરિયાદ નોંધાવી છે, જે અંગે ગુનો દાખલ કરી અને હળવદ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને ઝડપી કરી અને પકડવાની તૈયારી ચાલુ થઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।